જય માતાજી, તો સ્વાગત છે તમારું આજના નવા વ્લોગ વિડીયોમાં। તો આજે હવે 6:50 જેવું થયું છે અને આપણે અત્યારે સવારે જીમમાં જવાનું છે, કારણ કે આખો દાડી નોકરી છે એટલે હજે જીમમાં જવાનું મેળ આવશે નહીં। તો આપણે અત્યારે હવે જીમમાં જતા આવીએ, તો મળીએ હવે સીધા જીમમાં। તો મિત્રો આપણે જીમને આવી ગયા છીએ અને આજે અમારે બેકનું વર્કઆઉટ છે અને હું એમ કે બહુ દાડાથી જીમમાં નહીં આવતો, લગભગ અઠવાડિયે જેવું થયું છે। અવાય ના અવાય એવું જ રહેશે, એટલે હવે ચાંદથી કન્ટિન્યુ થાય એ ખબર નહીં, હાલ તો આવીએ છીએ, તો જોડાઈ રહો વ્લોગમાં। તો મિત્રો કાલની જેમ આજે પણ આપણે 400 કેલરી બંધ કરી નાખી છે, તમે જોઈ શકો છો। મિત્રો આજે વાગવામાં વાગી જશે 8 અને નોકરી જવાનું હોય એટલે મોડું થતું હોવાથી આપણે આજ બેકનું વર્કઆઉટ કર્યું નહીં, પણ કાલે બે ટાઈમ આવશું, મેળ આવશે તો બેક અને કાલે શોલ્ડર બંને મારી દેવું હોય સવારે। તો હવે ઘરે જઈ અને નાહી અને આપણે નોકરી નીકળી જઈએ, કારણ કે 8 તો હોય 9 વાગ્યા હી, એટલે આજે 15-20 મિનિટ મોડું થઈ જાય, ફટાફટના ઉતાવળ કરશું તોય। તો જીમમાંથી આવી અને નાહી ધોઈને આપણે તૈયાર થઈ અને નોકરી જવા માટે રેડી થઈ ગયા છીએ અને વાગવામાં લગભગ 8:20 કે 25 થઈ છે, બરાબર। તો આપણે ફટોફટ પહોંચી જઈએ હવે નોકરી અને પેલા જે 2 જણા છે એને છોડાવી દઈએ, તો મળીએ હવે સીધા નોકરી ઉપર। તો નોકરીએ થઈ ગયું છે મોડું, 8:36 થઈ ગઈ છે। હવે જોઈએ કે ઓપરેટરના એક્સપ્રેશન કેવા હોય છે, બરાબર। કાયા તો થાય લગભગ, બોલો ભાઈ, જે બોલવું હોય, મોડું થયું છે। વાત સાચી, પણ હવે આખો દાડી કરવાનો તો એટલે હોજે જીમમાં જવા મેળ આવે તો એટલા તાર જઈએ, પણ આયા તો ટાઈમે કાલ તો અડધી અમારી ભૂલ હતી, અડધી તમારી ભૂલ હતી ભાઈ એમાં, અને પેલો ચમ નહીં આવ્યો ભાઈ, મને તો ફોન કર્યો જ નહીં, હું બોલ્યો જ નહીં કે જુરા આવે, હાવ જૂઠું બોલવાનું, બ્લોગ ચાલુ હતો હા રોડો। તો હવે હું નોકરી પર આવી જાઉં અને હજુરનો ફોન કરું કે હજુર જેટલા આવ્યો છે અને હજુર આવે એટલા મેળો અહીંથી હેડતા કરીએ, કે ઘેર જે હું કરે ખબર નહીં, પણ ભોગા કરી જો આ તો મજૂરી કરે હે, હું ગેરંટી હંગાત કહું, પણ આર્યો કશું કરતો રહે, ઘેર જે ઊંચી રહે। અરે હો હાચું મારા હાચું બાદ 12 તે નવી નોકરી ચાલુ કરી હમણાં કેટલા દાડા હમણાં 4 દાડા ધંધો કરતા શીખી ગયો હોય, તો હવે હજુર આવે એટલે હજુરની વાત જોઈએ પછી હોય હેડાડો, બરાબર। તો મિત્રો હજુર આવી ગયો હોય, કોણ આવ્યું? ખૂંટેશ્વર। હા, ખૂંટેશ્વર ખૂંટો આવ્યો, ભૂલતો નોકરી, બરાબર। કેટલા વાગે આવ્યા ભાઈ? 8:36 તો હું આવ્યો તો ખબર નહીં। તો હવે ખૂંટો આ હજુ આવી ગયો હોય અને હવે ઘેર બહાર આવું, તો હવે આપણે અહીંયા સેલ્ફી પાડી અને અહીંયા છૂટા કરી દો, અને આ બાદ જુઓ તમે, આ ખૂંટો મોડો આવ્યો ને બિવરાવી, આ જુઓ એ હજુર સેલ્ફી લઈ લે। તો હવે આપણે સેલ્ફી લઈ લીધી છે, બરાબર, અને હવે 2 જણા જાય ઘેર અને ખૂંટો 2 જણા, હા હું હજુર 2 જણા 2 વાગ્યાથી નોકરી છે અને 2 વાગે હજુ ઘેર જાય અને લગભગ મારા રહેવાનું થાય। જો ઓયન ચશ્મા પહેરીને મોય આપવું હોય, બીજાના માજીન હડતા આવજો, જય માતાજી। તો મિત્રો તમે જોઈ લો કે હું એક નોકરી પર છું અને આ નોકરી પર કોણ આવ્યું હોય? અમદાજ ચમ આવ્યું એક શું કરી ગયા? ચલ
એટલે તમે વાયકણ છે મારા તરફ પણ બધા તું વાયકણ છે મેઘમાં આવ્યા પણ તારે તો નોકરી કરવાની છે હા શેની નોકરી કરવાની પોલીસની કોણ તારે આમ ધ્રુવ થઈ ગયો બરાબર તો આરાધ્યા અને પપ્પુ અને ધ્રુવ ત્રણ જણા વેકણ આવ્યા હતા એટલે આરાધ્યાનો વેકણ બિહારી જાય ધ્રુવનો વાળ કપાવવા અને કોક સિંગ તેલ લેવા જાય સિંગ તેલ લેવા માટે જાય હવે આવશી એટલે એને કાંઈ આરાધ્યા ઘેર જતી રહે બરાબર અને આમ તો મારે નોકરી લેવાનું હતું આખો દાડી પણ થોડુંક કોમ આવી ગયું હોય કારણ કે કાલ લસકા બાજરી અમારે કોઈ બજાર નહોતા ગયા એટલે આજ જવાનું છે અને બીજું થોડુંક કોમ છે એટલે એક બીજો આપણને બોલાવી દીધો અને 2 વાગે ઘેર જવાનો બરાબર તો હવે આવી એટલે આપણે પછી નીકળીએ એટલે બ્લોગ સ્ટાર્ટ કરીએ બરાબર તો મિત્રો હવે કીર્તિ અને અંશરાજ બેના નોકરી આવી જાય બરોબર અંશરાજ આટે હવે લગભગ કદાચ મારા નોકરી આવવા ના રાતમાં અને હું નહીં આવું તો ખૂંટો બરાબર તો હવે જઈએ આપણે ઘેર અને ઘરે જઈને બ્લોગ ચાલુ કરીએ કીર્તિભાઈ કેવું જય માતાજી તો મિત્રો અમાર ગુલીભાઈ કદીરભાઈ નું સિંગ તેલ લઈને હેડે આવી હેડો શિક્ષણ ઘેર આ ઘેર લઈ જાય તાણે ખાવાનું બનશે ને પછી ખાય ખાવા તો બની ગયું હા ખાવા તો બની ગયું આટલા ઘડી હોય યાર 2 વાગ્યા હતો 2 વાગ્યા તો તમે આ તમને નહીં ખબર તમે કેટલા વાગે આવ્યો આવ્યાની મર્સડીઝ ગાડી તો હા આખા પાટણમાં કોઈ ના પકડે કે લેવડો તો આટલા સુધી મિત્રો કાલે હું પેલા ઘરે ગયો હતો પણ લસકાબાજી લેવા જવાનો મેળ નહોતો આવ્યો એટલે અત્યારે મારો લસકાબાજી લઈને આવ્યા બરોબર અને હું ઘેર લઈને આવી ગયો હું તો હજુ આજ પૂંખવાનો તો મેળ નહીં આવે લસકાબાજરી કારણ કે ટ્રેક્ટરવાળો કટર મારવા જતો રહ્યો હોય તો હજુ હવે કાલ સવારે લસકાબાજરી પૂંખા હે અને હજુ તો ચાણી મોટી થાય એ તો જોવાનું રહ્યું બરાબર તો હવે આપણે થોડી વાર રહી અને જીમમાં મેળાવા તો જઉં છું કારણ કે નોકરી ઘરે આવી ગયા એટલે બેકનું વર્કઆઉટ પૂરું કરી દેવું બરાબર તો જોડાઈ રહ્યો અમારું વ્લોગમાં તો મિત્રો હવે આજે ધ્રુવને નવું બેટ લાવી દીધું છે જો કેટલાય દાડાથી રોતો હતો આજ લાવી દીધું છે ફાઇનલી પણ એને પપ્પા લાવ્યો હું નહીં લાવ્યો હું લાવ્યો લે પહેલો વાર મારો હેઠ લે મુહૂર્ત કરું હેઠ હું મારા હારા હાથથી કરું લે હા બધા જલ્દી ભાઈ અરે અરે ડાયરેક્ટ નાખ ડાયરેક્ટ બેટ ઉપર નાખ હા હા કોકનું કમાડ થોડા હાલ હમણાં તો મિત્રો આપણે જીમમાં જવાનું હતું બેકનું વર્કઆઉટ કરવા માટે પણ પછી જવાનું બંધ રાખ્યું હતું કારણ કે મારા નોકરી આવવાનું થયું હતું એટલે પછી હું જીમમાં જ નહોતો અને હું અને આપણે અર્જુન 2 જણા નોકરી આવી જાય છીએ નાઇટમાં નોકરી આવી જાય છીએ બરાબર તો આજ તો લગભગ ગાડી જેટલી 8-9 ગાડીઓ હોય આ પાછળ પડી મોટી મોટી ગાડીઓ તમે જોઈ લ્યો આ બધી ગાડીઓમાં મારે ગેસ ભરવાનો છે તારે રાતે અને લગભગ 9-10 ગાડીઓ છે એટલે લગભગ 12-1 તો વાગશે જમ 2 વાગી જાય હા 1-2 વાગશે બરાબર તો હા બરાબર તો મિત્રો આજના વ્લોગમાં આટલું જ તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર કહેજો અને મળશો નવા વ્લોગમાં જય માતાજી અને બીજી વાત કે અમારી HK વ્લોગ ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી